જય શ્રી કૃષ્ણ બધાને। આજે છે ને મહાશિવરાત્રિ છે, તો મંદિરે જવાની તૈયારી કરું છું। એને વાગી ગયા છે 7। હિરેન ને પપ્પા બે આજે વહેલા કામે વયા ગયા છે, તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને કાનાજીને તૈયાર કરીને મૂક્યા છે અહીંયા। પણ હજી નાવાનું એ લોકોને બાકી જ, ખાલી જગાડીને જ મૂક્યા છે। એનું પાણી ગરમ થાય છે, ગેસે થઈ ગયું છે પાણી। તો ઠાકોરજીનું ગરમ પાણી થઈ ગયું છે, ઉકળી ગયું છે। બહુ ગરમ થવા દઈશ તો હું આજ ગરમ પાણી નથી નાહી શકી, તો બહુ ગરમ પાણી નથી થવા દેવાનું, તો ઉકળી ગયું છે। આપણે લોટીમાં પાણી લઈ લઈશું ઠાકોરજીનું। રસોડામાં અંધારું છે, બાયણ બંધ છે, તો થઈ ગયું અંજવાળ। તો હિરેનને પપ્પા મારે ને હિરેનને શિવરાજ છે અને પપ્પાને એકને જમવાનું છે। ત્યાં ગઈ હાણચી કાંઈ વાંધો નહીં, આપણે મોકો લઈ લઈશું। એ બધું જો બહુ ફૂલ ગરમ પાણી થઈ ગયું છે, થોડુંક ટાઢું નાખવું પડશે કાનાજીને। તો એનું ગરમ પાણી મેં ટાઢું ગરમ કરી નાખ્યું છે અને એના કપડાં તૈયાર કરી નાખ્યા છે। જો આ કપડાં ત્રણેયને પહેરાવાના છે આજે પિંક પિંક। કા કૃષ્ણ આવું છે તારે દર્શન કરવા મહાદેવના? તો ત્રણેયને તૈયાર કરી નાખું। ત્રણેયને સ્નાન કરાવીને તૈયાર રેડી કરી દીધા। જો સરસ થઈ ગયા ને, એક કલરના કપડાં પહેરી અને દીવાબત્તી થઈ ગયા। જો તો છે ને ભગવાનને તૈયાર કરી નાખ્યા છે અને હવે હું મંદિરે જઈ આવું। ભગવાનની ડીશ તૈયાર કરી નાખું અને પછી મંદિરે જઈ આવું। ભોળાનાથના મંદિરે આજે મહાશિવરાત્રિ છે, તો ભગવાનના દર્શન કરી આવી। તો ચાલો હવે મંદિરે જઈને આવી, ભોળાનાથના દર્શન કરી લીધા અને હવે આપણે ઘરકામમાં લાગી જઈએ, કેમ કે કામ બધું બાકી જ છે। અત્યારમાં સેવા પૂજા કરી અને ભગવાનના ભોળાનાથના મંદિરે જઈ આવ્યા, દર્શન કરી આવ્યા અને હવે કામે લાગી જઈએ। ચાલો જો આજે છે ને ફરાળમાં ફરાળી પૂરી રાજગરાંડ લોટની અને સિંગ બટેટાની સૂકી ભાજી ને બાફેલા સકરિયા। તો હાલો આવી જાઓ બધા ફરાળ કરવા। હિરેનના પપ્પાએ તો ફરાળ કરી લીધું, કેમ? એ બે ખરી લીધું ને એટલે 2 સકરિયા વધ્યા। લાલ સકરિયા છે દેશી। દર વખતે ઓલું હોય, શું હોય આપણે દર વખતે શું લાવ્યું? મઠો કા? આ વખતે કાંઈ મઠો બઠો છે નહીં। ફરાળી પૂરી અને સૂકી ભાજી અને બાફેલા સકરિયા છે, દૂધ હારે ચોળીને ખાઈ લેવાના છે। તો હાલો હવે બધાય આવો ફરાળ કરવા। ત્યાં મહાપ્રસાદ હોય, આપણે અહીંયા મંદિર છે ને, તમને કહું ત્યાં મહાપ્રસાદ હોય, સકરિયાની ખીર, બટેટાનું સૂકી ભાજી, સરસ મજાનો મહાપ્રસાદ હોય। પણ મેં કીધું હું પ્રસાદી લેવા જાઉં અને 2 બાપ દીકરો અહીંયા, એની કરતાં મેં કીધું અહીંયા ઘરે જ બનાવીને ખાઈ લેવી, કાંઈ જવું નથી મહાપ્રસાદ લેવા। હિરેને ફરાળ કરી લીધી સરસ। જો રાજગરાંડ લોટની પૂરી ફૂલીને દડા જેવી થઈ। ચાલો હાંજ પડી ગઈ અને હિરેનભાઈ આવી ગયો। કા ફરાળ કરવા બેસી ગયા? શિવરાજ છે ને? હા, ફરાળ કરવા બેસી ગયા। તો જો શિવરાજ છે, આજથી દિવસ ને રાત બધું હરખું થશે। હામો છે, સિંગ છે, વેફર ને બધું છે। હામો, સિંગ, વેફર, ચેવડો, વેફર ને બટેટાનો ચેવડો। કા જો બધા ફરાળ કરો।
આવી જાઓ કા ફરાળ કરવા. ગરમ ગરમ છે હો. આ શિવરાત છે તો આવી જજો બધા ફરાળ કરવા. તો આજનો દિવસ આપણો આવો રહ્યો. તમને કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં જણાવજો. મળી જાય આપણે કાલ નવા વ્લોગ સાથે. ચાલો બાય બાય.